હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ચેપ્ટર નંબર 1 ની શરૂઆત કરી બરાબર. એ પહેલા તમારું સ્વાગત કરી છે આપણે ચેપ્ટર નંબર 1 ની શરૂઆત કરી મેકેનિક્સ નું બેઝિક જોશે આપણે બરાબર. બેઝિક ઓફ મેકેનિક્સ જે જીટીયુ ની અંદર ટોટલ કેટલા માર્ક્સ નું પૂછાય છે? 6 માર્ક્સ ની અંદર હશે બરાબર. તો ચાલો આપણે શરૂઆત કરીએ આઈએમપી ટોપિક ની બરાબર. તો પ્રશ્ન પહેલો છે જે આપણો વ્યાખ્યા તરીકે એન્જિનિયરિંગ મશીન ની વાત કરી કે તો એની વ્યાખ્યા ઘણીવાર પૂછાતી હોય અને વર્ગીકરણ કરવાનું પણ કહીએ તો જોઈએ આપણે યંત્રશાસ્ત્ર એટલે કે મશીનના નિયમો અને સિદ્ધાંતનો ઉપયોગ કરી જેમાં ઇજનેરી પ્રશ્નોનો ઉકેલ એટલે કે સોલ્યુશન મેળવવામાં આવે છે તેવી પ્રયુક્ત વિજ્ઞાન એટલે એપ્લાય સાયન્સની શાખાને ઇજનેરી યંત્ર વિજ્ઞાન એટલે કે એન્જિનિયરિંગ મશીન કહેવાય છે. તેને આપણે એપ્લાય મેકેનિક્સ કહી શકીએ બરાબર. એની અંદર એન્જિનિયરિંગ મશીનની અંદર પાસે બે ટાઈપની ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યા આવે, ગુજરાતીની અંદર સ્થિતિશાસ્ત્ર અને ગતિશાસ્ત્ર. એટલે આપણે ઇંગ્લિશમાં વર્ડમાં યાદ રાખવાનું એટલે સ્ટેટિસ્ટિક અને ડાયનેમિકની વાત કરી તો એની વ્યાખ્યા સાથે પૂછાય બરાબર. કે ઉદાહરણ આપો વ્યાખ્યા સાથે, જેમાં સ્થિર વસ્તુ પર લાગતા બળો અને તેની અસરોનો અભ્યાસ કરવામાં આવે. કોઈ પણ વસ્તુ છે જેમાં સ્થિર વસ્તુઓ પર લાગતું ફોર્સ હોય બળ બરાબર, એનો અભ્યાસ કરીએ એને આપણે કહેવાય સ્ટેટિસ્ટિક્સ સ્થિતિશાસ્ત્ર કહીએ. અને ડાયનેમિક એટલે ગતિશાસ્ત્રની વાત કરીએ જેમાં ગતિમાન વસ્તુ પર લાગતો બળો. ડાયનેમિકની અંદર શું આવશે સિમ્પલી કે જેમાં ગતિમાન વસ્તુ પર લાગતા ફોર્સ એટલે કે બળો અને તેની અસરોનો અભ્યાસ કરવામાં આવે બરાબર, એને આપણે ગતિશાસ્ત્ર કહીએ. એટલે કે કાર છે ગતિમાં હોય ત્યારે તેનો અભ્યાસ કરવામાં આવે. આની અંદર જો ડેમ ઉપર લાગતા બળો અને તેની અસરો બરાબર. તો સિમ્પલ આ બે ડેફિનેશન થઈ ગઈ. આઈએમપીમાં આઈએમપી છે, ડિગ્રી કરશો તો અહીંયા પણ આવશે, જીટીયુમાં પૂછાશે અને રિયલ લાઈફમાં પણ પ્રેક્ટિકલી પણ યુઝ થતી હોય છે બરાબર. એવી જ બીજી બે ટોટલ 4 વ્યાખ્યા થશે. કાઇનેટિક્સ જોવા જે બળ ગતિ વિજ્ઞાન બરાબર, તો જેમાં ગતિ ઉત્પન્ન કરનાર બળો અને ગતિ બંનેનો અભ્યાસ કરવામાં આવે. ગતિ ઉત્પન્ન કરનાર અને ગતિ બંનેનો અભ્યાસ કરવામાં આવે, જેમ કે ઘર્ષણ છે, ટોર્ક છે, ગ્રેવિટીનો અભ્યાસ છે વગેરે બરાબર. તો આ એના દાખલા એટલે એક્ઝામ્પલ તરીકે થયું, આની વ્યાખ્યા થઈ બરાબર. કાઇનેમેટિક્સ શુદ્ધ ગતિ વિજ્ઞાનની વાત કરીએ આપણે, ચોથા નંબરની વ્યાખ્યા બરાબર. આ આપણી હતી બધી ઇમ્પોર્ટન્ટ છે. અને પછી જે કાઇનેટિક્સ ને થિયરી ઓફ મશીન જેવા સબ્જેક્ટ આવશે એમાં પણ યુઝ થશે બરાબર. તો ચોથા નંબરની ઇમ્પોર્ટન્ટ છે વ્યાખ્યા આપણી કાઇનેમેટિક્સ આવશે, શુદ્ધ ગતિ વિજ્ઞાન જેમાં માત્ર બળોથી ઉત્પન્ન થતી ગતિનો અભ્યાસ કરવામાં, જેમાં ફોર્સ લાગે એનાથી જે ગતિ એટલે ફોર્સ ઉત્પન્ન થતો હોય એનો અભ્યાસ કરવામાં, જેમાં સ્થાનાંતર છે, વેગ, પ્રવેગ, સમયનો અભ્યાસ વગેરે આવશે. તો 4 વ્યાખ્યા એટલી ઇમ્પોર્ટન્ટ છે બરાબર આપણા મેકેનિકલમાં અને બીજી ઘણી બધી બ્રાન્ચમાં, ત્યાં તમારે ઘણી જગ્યાએ કામ આવશે બરાબર. અને આગળ જે સબ્જેક્ટ આવશે થિયરી ઓફ મશીન છે, ડાયનેમિક ઓફ મશીન છે, બધેમાં આનો ક્યાંક ને ક્યાંક તો યુઝ થશે બરાબર. તો ઇમ્પોર્ટન્ટ જોઈ લઈએ કે એન્જિનિયરિંગ મેકેનિક્સનું મહત્વ શું છે એટલે કે ઇમ્પોર્ટન્સ શું છે. તો એપ્લાય મેકેનિક્સ એ બોડી કે સિસ્ટમ દ્વારા બાહ્ય બળ સામે પેદા થતા અવરોધનો અભ્યાસ કરે બરાબર. તો કમી પૂછી શકે તો તમારે વાંચવું હોય તો તમને આઈડિયો આવે. એન્જિનિયરિંગ માટે એપ્લાય મેકેનિક્સનો અભ્યાસ ખૂબ જ અગત્યનો છે. વિવિધ સ્ટ્રક્ચરો છે, યંત્રો એટલે કે મશીનો પર લાગતા જુદા જુદા બળો અને તેની અસરના અભ્યાસથી ઇજનેરો સ્ટ્રક્ચર કે યંત્રની યોગ્ય ડિઝાઇન કરી શકે બરાબર. કોઈ પણ મશીનની ડિઝાઇન કરવી હોય, સ્ટ્રક્ચર ડિઝાઇન કરવી હોય તો એમને એમ ના થાય. એના માટે આપણે યુઝફુલ પુલો છે, એરોપ્લેન બનાવવું, કદાચ યંત્રો વગેરેમાં લાગતા બળો નક્કી કરવા માટે એન્જિનિયરિંગ મેકેનિક્સના વિવિધ સિદ્ધાંતનો અભ્યાસ જરૂરી છે, જેમાં ફિલ્ડમાં ડિઝાઇન અને કન્સ્ટ્રક્શન કરી શકાય. એન્જિનિયરિંગ મેકેનિક્સનો વિષયો એ બધા જ ઇજનેર એનાલિસિસનો પાયો અથવા કોર છે. આ લીટી એટલી ઇમ્પોર્ટન્ટ છે, એનાથી કહી શકાય કે આ સબ્જેક્ટ કોઈ પણ બીજી બ્રાન્ચવાળો અથવા ઓટોમોબાઈલ છે જે આપણે આગળ જોયા જે બ્રાન્ચમાં આવે છે એ પણ વાંચે તો એને પણ યુઝફુલ થાય બરાબર. એન્જિનિયરિંગ મેકેનિક્સ એ થિયરી અને એપ્લિકેશન વચ્ચેની કડી છે, જે નવા આઈડિયા અથવા થિયરી બનાવવામાં અને કોઈ પણ બાબતની શોધ અને તેનું અર્થઘટન કરવા તેમજ પ્રાયોગિક અને ગાણિતિક ટૂલ્સ બનાવવામાં ઉપયોગી થાય છે બરાબર. તો આ ચેપ્ટર આખું આપણે જોવા જઈએ કે સબ્જેક્ટ ક્યાં કામ આવશે એટલે કે આ ઇમ્પોર્ટન્ટ આટલું તમે વાંચી લ્યો તો તમને આઈડિયા આવી જશે સિમ્પલી ઓવરવ્યુ કે આ સબ્જેક્ટ ક્યાં કામ આવે છે. પ્રેક્ટિકલી અને થિયરિકલી તૈયાર થઈ ગયો બરાબર. શું કહે છે કે તફાવત ગુજરાતી અને ગતિ વિજ્ઞાન, કાઇનેટિક્સ અને શુદ્ધ ગતિ વિજ્ઞાન અને ડાયનેમિક્સ બરાબર. તો જોઈએ જે ગતિશાસ્ત્રની એવી શાખા કે જેમાં ગતિ ઉત્પન્ન કરનાર બળો અને ગતિ બંનેનો અભ્યાસ કરવામાં આવે તેને શું કહેશે? બળ ગતિ વિજ્ઞાન. કાઇનેમેટિક્સ એટલે શું કે જે ગતિશાસ્ત્રની એવી શાખા કે જેમાં માત્ર ગતિનો જ અભ્યાસ કરવામાં આવે. આ બે વ્યાખ્યા પણ આપણે આગળ જોઈ ગયા, એના એક્ઝામ્પલ પણ જોઈ ગયા બરાબર. જોશી
બરાબર. પહેલા આપણે ઇંગ્લિશમાં વધારે યાદ રાખશે કે ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ મશીન, બરાબર. મિકેનિક્સના પાયાના સિદ્ધાંતો છે એ જોવાના છે. તો લિસ્ટ બનાવવાનું કહે અથવા કોઈ પણ એક તમને ડિસ્ક્રાઇબ કરવાનું કહે, સમજાવવાનું કહે ટૂંકમાં, તો પણ એવી રીતના પણ પ્રશ્ન પૂછી શકાય, બરાબર. આપણે આપણી રીતે તૈયારીમાં રહેશું. તો પહેલા સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ, પછી બીજું આવશે બળોના સંચાલનશીલતાનો નિયમ, બરાબર. બળનો અધ્યારોપણનો નિયમ, ચોથો આવશે ન્યૂટનનો ગતિનો નિયમ, બરાબર. પછી ન્યૂટનનો ગતિનો બીજો નિયમ, ત્રીજો, અને ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ. આ બધા તમે 3-4 તો અભ્યાસ કરી ચૂક્યા હશો. બાકી આપણે બધા 1 by 1 જોતા જઈએ. તો આપણે જોઈએ સમાંતર બાજુ એક બિંદુ આગળ લાગતા એક જ પ્રકારના બે બળોના સમાંતર બાજુ ચતુષ્કોણની બે પાસેની બાજુ વડે બે બળોના છેદનું બિંદુમાંથી પસાર થતો વિકર્ણ પરિણામી બળની દિશા અને મૂલ્ય દર્શાવે, જેને સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ કહેવાય. આ તમને શોર્ટમાં અથવા કોઈ પણ રીતે પૂછી શકે, બરાબર. પછી આપણે જોઈએ બીજો કે બળોના સંચાલનશીલતાનો નિયમ. આ બધા એટલા જ ઇમ્પોર્ટન્ટ છે સબ્જેક્ટ માટે. કોઈ જડ પદાર્થ ઉપર એક બિંદુએ બળ લાગતું હોય તો તે બળની અસર બળની કાર્યરેખા ઉપર આવેલા દરેક બિંદુએ એકસરખી રહે છે. કોઈ પણ એક વસ્તુ પર તમને ફોર્સ લગાવો તો બધા બિંદુએ શું થતું હોય છે? બિંદુએ એકસરખી રહે, બરાબર. કાર્યરેખા ટૂંક રીતે આ ઇમ્પોર્ટન્ટ છે. અંડરલાઈન તમારે કરતો જાવ, બરાબર. જડ જોવા જોઈએ, જેને બળનો સંચાલનશીલતાનો નિયમ કહી શકાય. જ્યારે પણ તમે કોઈ આવો ટાઈપની વ્યાખ્યા લખો ત્યારે તમારે રીતના કોઈ પણ નિશાની ધ્યાનમાં લેવાની થશે, બરાબર. તો સારા માર્ક્સ તમને મળશે. તો આપણું થઈ ગયું. ત્રીજા નંબરનું જોઈએ આપણે હવે. તો ત્રીજા નંબરનો આપણો આઈએમપી છે બળોના અધ્યારોપણનો નિયમ, પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન ઓફ ફોર્સ, બરાબર. ફોર્સ કીધું છે. કોઈ એક વસ્તુ ઉપર તેની સ્થિતિમાં ફેરફાર ન થાય તેવી રીતે એક જ સંતુલિત બળ સમૂહ ઉમેરી શકાય અથવા દૂર કરી શકાય. ઉમેરી પણ શકાય અને દૂર પણ કરી શકાય, જેને બળનો અધ્યારોપણનો નિયમ કહી શકાય, બરાબર. તો સિમ્પલ વ્યાખ્યા છે. તમને આ ફિઝિક્સમાં પૂછાતી એ ટાઈપનું પૂછાઈ શકે, બરાબર. પછી જોવા જાય ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ. આ તો તમારે મિકેનિકલ પૂરું નહીં થાય એટલે લાસ્ટ લગી આવશે, બરાબર. પહેલો ન્યૂટનનો નિયમ શું કહે કે ન્યૂટન ફર્સ્ટ લો ઓફ મોશન, બરાબર. તો કોઈ પદાર્થ પર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર અને ગતિમાન પદાર્થ ગતિમાન રહે છે, બરાબર. આ વ્યાખ્યા થઈ ગઈ. તો ગતિનો બીજો નિયમ જોવો છે ન્યૂટનનો, તો પદાર્થમાં ઉત્પન્ન થતો પ્રવેગ અને તેના પર લાગતા બળના સમપ્રમાણ હોય છે અને બળની દિશામાં હોય છે. એનું સૂત્ર પણ આપ્યું છે, બરાબર. તમારામાંથી કોઈ એક યાદ રાખી લેવાનું, બરાબર. ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ શું કહે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા સરખા મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. આ એની વ્યાખ્યા થઈ ગઈ, બરાબર. પછી જોવા જાય કે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ, જો એટલે કે ગ્રેવિટેશનની વાત કરીએ આપણે, બરાબર. તો બે પદાર્થ વચ્ચેનું આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના પ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બરાબર. તો 7મા નંબરનો આપણો જે આઈએમપી હતો વ્યાખ્યા પૂરી થઈ છે, બરાબર. બીજા બે આપણે જોવાના છે ટોપિક, જે ખરેખર તો વ્યાખ્યા જ છે, બરાબર. જીટીમાં શોર્ટમાં પૂછાઈ શકે. અને તો જોઈએ આપણે અદિશ રાશિ, જે ભૌતિક રાશિને દર્શાવવામાં માત્ર મૂલ્યની જરૂર પડે છે અને દિશાની જરૂર પડતી નથી તેવી ભૌતિક રાશિને અદિશ રાશિ કહી શકાય. આ તમારી વ્યાખ્યા થઈ ગઈ. એક્ઝામ્પલ તરીકે લંબાઈ છે, કદ છે, દળ છે, બરાબર. ઘનતા છે, સમય છે, તાપમાન છે, ઝડપ છે. આ બધા એક્ઝામ્પલમાં તમે લખી શકો. તો સદિશની વાત કરી, બરાબર. જે ભૌતિક રાશિને દર્શાવવા માટે દિશા અને મૂલ્ય બંનેની જરૂર પડે તેવી ભૌતિક રાશિને સદિશ રાશિ કહેવાય. તમે એક કોઈ પણ વ્યાખ્યા રાખી લેશો એટલે તમને સિમ્પલી બે યાદ રહી જશે. અને આ એના બધા એક્ઝામ્પલ છે. ફોર્સ છે, વેગમાન છે, રેખીય સ્થાનાંતર, કોણીય સ્થાનાંતર છે, રેખીય વેગ વગેરે તમને જેટલા પણ યાદ રહે એટલા, બરાબર. તો ઝડપ અને વેગમાન એવી રીતના તમને તફાવતમાં પૂછી શકે, બરાબર. તો જોઈએ આપણે એકમ સમયમાં પદાર્થ કાપેલા અંતરને ઝડપ કહેવાય, બરાબર. આ તમારી વ્યાખ્યા સિમ્પલ થઈ ગઈ. આ જોવા જાય તો વેગની વ્યાખ્યા લે, વેગને ઇંગ્લિશની અંદર વેલોસિટી, બરાબર. તો એ જોઈ એકમ સમયમાં કોઈ ચોક્કસ દિશામાં પદાર્થે કાપેલા અંતરને વેગ કહેવાય. ચોક્કસ દિશામાં પદાર્થે કાપેલા અંતર આવશે, બરાબર. તો ઝડપ અદિશ રાશિ છે અને વેગ સદિશ રાશિ છે. એ તમારે યાદ રાખવું પડશે. એસઆઈ એકમ જોવા જોઈએ, બરાબર. તો કિમી પ્રતિ કલાક છે અને તેનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. આ તમારે 3 તફાવતમાં પૂછી શકે, વ્યાખ્યામાં પણ પૂછી શકે. હવે જે મોસ્ટ આઈએમપી છે ફંડામેન્ટલ યુનિટ જોવાના છે આપણે, મૂળભૂત એકમો, બરાબર. આ શોર્ટના પણ પૂછાઈ શકે અને ના પૂછાય તો પણ આપણે આવડવો હોવો જોઈએ. રેડી.
કોઈ પણ ભૌતિક રાશિને દર્શાવવા માટે એકમની જરૂર પડે. પહેલો પોઈન્ટ આપણે તમારે એટલો લખવાનો, બરાબર. પરંતુ પ્રાચીન કાળમાં જુદા જુદા પ્રદેશના લોકો એક જ રાશિ માટે જુદા જુદા એકમો વાપરતા, બરાબર. આથી બીજા પ્રદેશના લોકો સાથે વસ્તુઓનો વિનિમય કરવામાં અવગડતા ઊભી થતી. હવે કોઈ આપણે ઇન્ડિયાની અંદર 1 ગ્રામ આવે, બરાબર, તો કદાચ બીજા દેશમાં 1500 ગ્રામને 1 કિલો માનતા હોય તો અહીંયા તકલીફ થાય, બરાબર. એના માટે એ પદ્ધતિને સરખી કરવા માટે એક સમાન માપ જળવાઈ રહે એના માટે આપણે મૂળભૂત એકમોનો યુઝ કરીએ છીએ. માપમાં છે, કિલોમીટરમાં છે, મિલીમીટરમાં છે, ડેકામીટર છે, સેન્ટીમીટર છે, કોઈ પણ માપ આવશે કેજીમાં હોય કે ગમે હોય કોઈ પણ, બરાબર. એટલે એ વસ્તુને ધ્યાનમાં રાખી અને આ અવગડતાના વિવિધ દેશો વચ્ચે વેપારનો વિકાસ થતા વધવા લાગ્યા. આથી વેપારીથી એકબીજા સાથે જોડાયેલા દેશોના વૈજ્ઞાનિકો ભેગા મળીને લંબાઈ છે, દ્રવ્યમાન અને સમય એવા 3 રાશિઓને મૂળભૂત રાશિ તરીકે સ્વીકારી અને આ 3 રાશિના એકમો મૂળભૂત એકમ તરીકે માન્યતા આપી, બરાબર. તો આમ જોવા જઈએ તો લંબાઈ, દ્રવ્યમાન અને સમયના એકમનો મૂલ્ય મૂળભૂત એકમ કહેવાય. શોર્ટમાં વ્યાખ્યા પૂછાય કે મૂળભૂત એકમ કેને કહેવાય, તો સિમ્પલી તમને આટલું યાદ છે. જો અહીંયા જીટીમાં પણ જૂન 2019માં પૂછાયેલો પ્રશ્ન છે. આ પણ હમણાં જ આપણે 21માં પૂછાયેલો છે, બરાબર. એ પણ સાથે આપણે જોતા જશે, તમને આઈડિયો આવે કે ખરેખર પૂછાય છે કે આ બધું મજાક જ છે કે શું. તો એકમોની પદ્ધતિ છે, બ્રિટિશ પદ્ધતિ છે, મેટ્રિક પદ્ધતિ છે, એસઆઈ પદ્ધતિ તમને નોર્મલી યાદ રાખવા માટે હોય છે, બરાબર. તો જે પહેલી સિસ્ટમ બ્રિટિશ સિસ્ટમ છે, તો આ પદ્ધતિનો ઉપયોગ મોટા ભાગે બ્રિટિશ રાષ્ટ્ર સમૂહના દેશો તથા અમેરિકામાં થતો હતો, બરાબર. લંબાઈનો એકમ ફૂટ, દ્રવ્યમાનનો એકમ પાઉન્ડ, બરાબર, અને સમયનો એકમ સેકન્ડ, બરાબર. આ તમારે યાદ રાખવાના. બ્રિટિશમાં કયા પદ્ધતિ કઈ રીતે શું કંઈ હતું, બરાબર. સીજીએસ સિસ્ટમ છે પદ્ધતિ, બરાબર. એમાં શું છે કે આ મેટ્રિક પદ્ધતિ છે જે ફ્રાન્સ અને દુનિયાના બીજા દેશોમાં પ્રચલિત છે. ભારત મેટ્રિક પદ્ધતિ અપનાવી છે. ઇન્ડિયામાં તમને કોઈ પૂછે, બરાબર, ઇન્ટરવ્યુ પૂછ્યું તમને કે આપણે ઇન્ડિયાની અંદર કઈ પદ્ધતિ અપનાવી છે, તો તમને એટલીસ્ટ યાદ આવવું છે. તો લંબાઈનું એકમ છે સેન્ટીમીટર આવશે, દ્રવ્યમાનનો એકમ છે ગ્રામ, બરાબર, અને સમયનો એકમ સેકન્ડ. આ તમને યાદ રહેવા જોઈએ. એમ કે સિસ્ટમ જોવા જઈએ તો આ પણ મેટ્રિક પદ્ધતિ જ છે. એમાં લંબાઈનો એકમ મીટર, દ્રવ્યમાનનો એકમ કિલોગ્રામ અને સમયનો એકમ સેકન્ડ, બરાબર. સિમ્પલ છે, એકવાર યુઝ કરી વાંચી લેવાનો એટલે આવડી જશે. એસઆઈ સિસ્ટમની વાત કરવા જઈએ ઇન્ટરનેશનલ સિસ્ટમ, બધા દેશોમાં ભૌતિક રાશિના એક સરખા એકમો વપરાય તો વેપાર, ઉદ્યોગ, વિજ્ઞાન, ટેકનોલોજીનો વિકાસ સારો થાય એવો ધ્યેય સાથે ઓક્ટોબર 1960માં મળેલી 11મી વજન અને માપની સામાન્ય સભા જનરલ કોન્ફરન્સ ઓફ વેઇટ એન્ડ મેઝર એ આંતરરાષ્ટ્રીય ઉપયોગ માટે મૂળભૂત એટલે કે ફંડામેન્ટલ પૂરક અને વ્યુત્પાદિક ડિરાઇવેડ એકમોની એક સરખી એક પદ્ધતિની ભલામણ કરી. આ પદ્ધતિને એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ એટલે કે તેને ટૂંકમાં એસઆઈ સિસ્ટમ કહેવાય છે, બરાબર. આ તમે ફિઝિક્સના બેઝિક ભણી ગયા છો, એકવાર તમે નજર નાખશો તો પણ આવડી જશે. ભૌતિક રાશિઓ અને એકમોનું સંજ્ઞા આપ્યું છે, તમારે એકવાર પ્રોપર વાંચી જવાનું છે. તમે જો કોઈ ફિઝિક્સમાં ભણી ગયા અને બધી જગ્યાએ લાસ્ટ લાગી ક્યાંક ને ક્યાંક તો એક્ઝામ્પલમાં ને ક્યાંય પણ આવતું જ રહેશે, બરાબર. આપણે વ્યાખ્યા જોઈએ થોડીક, બરાબર. ચેપ્ટર 1ના તમારા સિલેબસ મુજબ આપી. અવકાશ, સ્પેસ એવો વિસ્તાર કે જે બધી દિશામાં ફેલાયેલ છે અને તેમાં બધી જ વસ્તુઓનો સમાવેશ થાય છે, જેમ કે સૂર્ય, ચંદ્ર, તારા. એટલે શું થયું? અવકાશ. લ્યો, સિમ્પલ, બરાબર. આટલું વ્યાખ્યા થઈ ગઈ આપણી. શોર્ટમાં તમને ઓવરવ્યુ બેઝિક સમજાવી દઉં, બાકી તમારે એકવાર રિવિઝન કરી નાખવાનું. સમયની વાત કરી તો સમય એ 2 ક્રમિક પળોનું માપ છે. સમયનો એકમ શું છે? સેકન્ડ, બરાબર. પછી જોઈએ આપણે કે ગતિ, એટલે કોઈ પણ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં પોતાનું સ્થાન બદલે ત્યારે તે ગતિમાં છે તેમ કહેવાય. સિમ્પલ એવી વ્યાખ્યા છે, બરાબર. 6 સેમ લગી આવશે જ, ડિગ્રીમાં પણ આવશે. દળની વાત કરીએ, પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહેવાય, બરાબર. એનો એસઆઈ એકમ છે એ કેજી છે, બરાબર. દળ પદાર્થની વાત કરી, બરાબર. રિજિડ બોડી, જો કોઈ પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડતા તેના આકાર અને કદમાં કોઈ ફેરફાર ના થાય. અહીંયા આપણે બોલ છે, બરાબર, એને આપણે ફોર્સ આપી, બળ આપી, તો તેના આકારમાં પણ ફેરફાર ના થાય અને કદમાં પણ ફેરફાર ના થાય તો તેને દળ પદાર્થ કહી શકીએ. એની વ્યાખ્યા થઈ ગઈ સિમ્પલ, બરાબર. હવે જોવા જઈએ તો કણ હશે. કણ એ એક કાલ્પનિક પદાર્થ છે જેનું દળ અને સાઇઝ નહિવત હોય છે અને તેને એક દળ બિંદુ એટલે માસ પોઈન્ટ કહી શકાય. સિમ્પલ એવી વ્યાખ્યા છે. લાસ્ટ લગી ક્યાંક ને ક્યાંક આવશે એટલે વાંચવી જરૂરી છે, બરાબર. જો કોઈ પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડતા તેનો આકાર અને કદમાં ફેરફાર થાય તો તેને વિકૃત પદાર્થ કહેવાય, બરાબર. કદમાં ફેરફાર નથી થતું
તો દળ પદાર્થ આવશે એનું વિરુદ્ધમાં એટલે કે વિકૃત પદાર્થ. બરાબર. તો હવે જ આપણે બીજો કાંઈ એમપી જોતા જશે. જો તમારી સમક્ષ લખેલ છે કેટલી વાર પૂછાણા છે. બરાબર. લાસ્ટના 22 પૂછાયેલું હતું ઓગસ્ટની અંદર. વજન એટલે કે એને ઇંગ્લિશમાં વેઇટ કહેવાય ને શોર્ટમાં ડબલ્યુ વડે દર્શાવી શકાય. જે બળથી પદાર્થ ઉપરના ગુરુત્વાકર્ષણ તરફ ખેંચાય તેને પદાર્થને શું કહી શકાય? વજન એટલે કે વેઇટ. દ્રવ્યમાનને માસ કહી શકાય. એમ શોર્ટમાં પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દ્રવ્યમાન અથવા દળ કહીએ છીએ આપણે. બરાબર. સૂત્ર પણ આપ્યું છે, એકમ પણ તમને આપ્યો છે. બરાબર. તો દળ એટલે માસ અને વેઇટ એટલે વજનનો તફાવત પૂછાય જ્યારે ડિફરન્ટ બિટવીન. બરાબર. ઇંગ્લિશના વર્ડ યુઝ કરશે. જો પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહેવાય. એમાં વ્યાખ્યા પણ પાકી થઈ જશે અને તફાવત પાકો થઈ જશે. દળ અદિશ રાશિ છે જ્યારે વજન સદિશ રાશિ છે. બરાબર. એસઆઈ એકમ લખવાનું તમારે. આ તમારા 3 પોઈન્ટ તો એ જ થઈ ગયા તમારા વ્યાખ્યામાંથી જ. તેનું મૂલ્ય દરેક સ્થળે એક સરખું રહે. કેનું? તો કે દળનું. વજનનું છે કે એ બદલાયા કરે. બરાબર. તે જડત્વના કારણે ગતિને અવરોધે જે પદાર્થમાં ગતિ પેદા કરે છે. બરાબર. પછી જોવા જાય આઈએમપી એક છે એના જેવો જ પ્રશ્ન, બળની પદ્ધતિઓ. આમાંથી તમને આ વર્ગીકરણ કહેવાય. ઇંગ્લિશમાં આપણે ક્લાસિફિકેશન યુઝ કરશે, ગુજરાતીમાં વર્ગીકરણ. બરાબર. તો તમને આ પણ પૂછી શકે, દોરો અને એક કોઈ પણ એક સમજાવો એવું પણ કહી શકે. તો આપણે તમારે આને યાદ રાખી લેવાનું ક્લાસિફિકેશન. જોતા જઈ અંદર સમતલીય બળોની વાત કરી તો જો કોઈ બળ પદ્ધતિમાં બધા જ બળો એક જ સમતલમાં આવેલા હોય તો તેને સમતલીય બળ પદ્ધતિ કહી શકાય. સિમ્પલ. બરાબર. એટલે કે આમાં કેવું હતું આપણું આ પહેલું. બરાબર. અસમતલ્યની વાત કરીએ તો જો કોઈ બળ પદ્ધતિમાં બધા જ બળો જુદા જુદા સમતોલમાં આવેલા હોય તો તેને અસમતલ્ય પદ્ધતિ કહેવાય. આ બંને એકબીજાના વિરુદ્ધમાં છે. તમે એક યાદ રાખશો એટલે આરામથી તમને બીજું પણ યાદ રહી જશે. અને ફિગર પણ તમને આપી છે બંનેની. બરાબર. સંગામી બળોની વાત કરવાના છે. બરાબર. તો એક જ બિંદુએ લાગતા બળોને સંગામી બળ કહેવાય. જો તમે ફિગર પર મસ્ત ડ્રો કરશો એટલે તમને ફૂલ માર્ક્સ મળશે. કોઈ તમારા માર્ક્સ કાપી નહીં શકે. બરાબર. ને 100% ગેરંટી સાથે એઝ પર જીટીયુ નિયમ. બરાબર. એ થઈ ગયું. એ તમારી અહીંયા લગીની આ વ્યાખ્યા હતી. બરાબર. સિમ્પલ. અને ફિગર ડ્રો કરી નાખો તમારું કામ પતે. જો એક જ રેખામાં લાગતા બળોને એક જ રેખીય બળ કહેવાય. પોતાના પ્રશ્નમાં જ પોતાનો જવાબ છુપાયેલો છે. એટલું મસ્ત ચેપ્ટર છે. તો આના આપણે માર્ક્સ કપાવવા ન જોઈએ. બરાબર. પછી જોઈએ કે સમતલીય સંગામી બળો છે. એક જ સમતલમાં આવેલા અને એક જ બિંદુએ લાગતા બળોને સમતલીય સંગામી બળો કહેવાય છે. એક જ સમતલમાં આવેલા હોય પહેલી વાત તો, અને એક જ બિંદુએ લાગતા બળ એટલે કે ફોર્સ. બરાબર. એને આપણે શું કહેતી? સમતલીય સંગામી બળો. રેડી? આ તમારી વ્યાખ્યા થઈ ગઈ અને આ ફિગર ડ્રો કરી નાખો એટલે તમારું કામ રેડી. સમતલીય અસંગામી બળ વાત કરી કે એક જ સમતલમાં આવેલા પરંતુ એક જ બિંદુએ ન લાગતા બળોને સમતલીય અસંગામી બળો કહેવાય છે. બબ્બેની વ્યાખ્યા એક કપલમાં એટલે કે વિરુદ્ધમાં હશે. એક યાદ રહેશે એટલે ઓટોમેટિક બીજી યાદ રહી જશે. અને ફિગર પણ આપણે પહેલાં દોરવાનું વધારે રાખશે. બરાબર. તો માર્ક્સ સારા મળશે અને જોવાવાળાને પણ મજા આવશે. રેડી? અસમતલીય સંગામી બળો. બરાબર. જો બધી સેમ ટુ સેમ છે એકવાર રિફર કરવી પડશે, રીડ પણ કરવી પડશે અને લખવી પણ પડશે. બરાબર. જુદા જુદા સમતલમાં આવેલી પરંતુ એક જ બિંદુએ લાગતા બળોને અસમતલીય સંગામી બળ કહેવાય. તો તમારી આ વ્યાખ્યા અને આપણી ફિગર. બરાબર. પછી અસમતલીય અસંગામી બળો. તો જુદા જુદા સમતલમાં આવેલા અને એક જ બિંદુએ ન લાગતા બળોના અસમતલીય અસંગામી બળ કહેવાય છે. બરાબર. તો આ તમારી વ્યાખ્યા બબ્બેની વિરુદ્ધમાં હશે. અહીંયા લાગતું હોય છે તો અહીંયા નહીં લાગતું હોય. બરાબર. એ રીતે તમારે યાદ રાખવાની. સમાંતર બળોની વાત કરીને એક બીજાને સમાંતર બળોને સમાંતર બળો કહેવાય છે. સિમ્પલ વ્યાખ્યા તમારે જોઈ લેવાની. લાસ્ટ જોવા જઈએ તો અસમાન સમાંતર બળો. અહીંયા તો સમાન હતું, અહીંયા અસમાન થઈ ગયું. બરાબર. તો બળોની દિશા પરસ્પર વિરુદ્ધની પણ હોય પરંતુ એકબીજાને સમાંતર હોય તેવા બળોને અસમાન સમાંતર બળો કહેવાય છે. હવે આપણો એક ટોપિક જોઈ લઈએ જો ખરેખર ઇમ્પોર્ટન્ટ છે. જીટીયુમાં પણ પૂછાઈ શકે અને મિડમાં પણ પૂછાઈ શકે. બરાબર. મિડ એક્ઝામ માટે કેમ કે પ્રિન્સિપલ છે અને પ્રિન્સિપલ એક તો પૂછવો જ પડે. બરાબર. તો કોઈ એક વસ્તુ ઉપર તેની સ્થિતિમાં ફેરફાર ન થાય તે રીતે સમતુલ્ય બળ સમૂહ ઉમેરી શકાય અથવા દૂર કરી શકાય, જેને બળનો અધ્યારોપણનો નિયમ પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન ઓફ ફોર્સ કહી શકાય. બરાબર. તો આ મિડમાં જીટીયુમાં તો પૂછાશે જ પણ મિડમાં ચાન્સ વધારે છે. રેડી?
તો એની ફિગર પણ તમને આપી છે, તો તમારે ડ્રો કરી નાખવાની, બરાબર. હવે જોવા જઈએ આ પણ થોડોક જીટીયુ માટે ઇમ્પોર્ટન્ટ છે, મિડ માટે પણ છે. બળનું સંચાલન શીલતાનો વર્ડ પહેલાં યાદ રાખવાનો, બરાબર. ઘણીવાર પૂછ્યું હોય ગુજરાતીમાં અર્થ ઉચ્ચાર એવું બદલાવી નાખતા હોય છે, તો સહેલું રહેશે તમે જો યાદ રાખી શકો. તો પહેલાં આપણે શું કરશે, સૌથી લખવાની ટેકનિક શું વાપરવાની, પહેલું સ્ટેપ તમારે જે પણ પ્રશ્ન આપ્યો છે એ તમારે સમજાવવાનો. એટલે કે શું કરશો કે પહેલાં વ્યાખ્યા આપશે. તો તમારી વ્યાખ્યા થઈ, કોઈ જડ પદાર્થ ઉપર એક બિંદુએ બળ લાગતું હોય તે બળની અસર બળની કાર્યરેખા ઉપર આવેલા દરેક બિંદુએ એક સરખી રહે, જેને બળોના સંચાલનશીલતાનો નિયમ કહેવાય. આ વ્યાખ્યા લખાઈ ગયા પછી સ્ટેપ નંબર 2 તમે શું કરશો કે ફિગર ડ્રો કરશો, બરાબર. જે પણ યાદ રહે, જેટલું પણ યાદ હોય એટલું. રેડી? એ થઈ જાય પછી તમારે જે પણ લખવું હોય તમે લખી શકો છો, બરાબર. અને આવા ટાઈપની તમને સ્વાધ્યાય પણ હશે તો તમારે એ ટાઈપનું રિવિઝન પણ કરી નાખવાનું, બરાબર. અહીં પણ ડાઉટ હોય, ક્વેરી હોય તો તમે આરામથી પૂછી શકો. જીટીયુની અંદર ટોટલ 6 માર્ક્સ છે. જે લોકોને દાખલા ના આવડતા હોય તો મેથ્સ ઓછું ફાવતું હોય, બરાબર, એ લોકો શું કરે કે યુનિટ નંબર 1 એટલે કે ચેપ્ટર 1 છે એના પર ફૂલ ફોકસ કરે. 1-2 વાર કે વચાશે એટલે આરામથી માર્ક્સ પૂરેપૂરા મળશે, બરાબર. તમારા ફ્રેન્ડને પણ શેર કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે આપણે ચેપ્ટર નંબર 2માં પણ મળશે આઈએમપી પ્રશ્નો સાથે જે ખરેખર પૂછાતા હશે, બરાબર. અને ચેપ્ટર 1ની પીડીએફ ફાઇલ પણ આપણે ડિસ્ક્રિપ્શનની અંદર નાખી દઈશું, બરાબર, ફ્રી ઓફમાં. એ પણ તમે ડાઉનલોડ કરી શકશો. જો કોઈ નોટ નહીં લીધી હોય તો એ લોકો પીડીએફ ડાઉનલોડ કરીને પણ વાંચી શકશે અથવા ઝેરોક્ષ પણ કરી શકશે, બરાબર, એઝ પર ન્યૂ સિલેબસ જીટીયુ.